આજે પૂરા ગુજરાત અને ભારતમાં જે મા બાપ આપણને 5-6 વર્ષો પહેલાં મારીને સુવડાવતા હતા, એ જ મા બાપ આજે આપણી સાથે રાત્રે 1 કે 2 વાગે સૂવાનું પસંદ કરે છે. અને આનો સૌથી મોટો કારણ એ જ છે કે આપની બદલતી લાઈફસ્ટાઈલ આપણને બહુ ગંભીર અસર કરી રહી છે. આજથી 5-6 વર્ષો પહેલાં આપણી ઊંઘ 7થી 8 કલાકની પ્રોપર થતી હતી, પરંતુ આજના સમયે એ જ ઊંઘ 6 કલાક કે 5 કલાક પર શિફ્ટ થઈ ગઈ છે. લોકો પૂરા દિવસના થાકેલા તેમના કામથી આવીને સ્કૂલ, ટ્યુશન, કોલેજીસ અને વર્કથી તેમને પોતાના માટે ટાઈમ કાઢવાનો ફક્ત એક જ ટૂલ સમજે છે, જે છે આ મોબાઈલ. મૂવીઝ વોચ કરવી, OTT, ઇન્સ્ટાગ્રામ્સ અને સમય નીકળતો જ જાય છે અને એ જ સમય રાત્રે 9 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી પહોંચે છે. બીજો રીઝન એ આવે છે કે તમારો વર્ક તમને ઇફેક્ટ કરી રહ્યું છે. તમે IT સેક્ટરમાં હો, તમે ફ્રીલાન્સરમાં હો કે તમે જોબ કરી રહ્યા હો, તમારા માટે સમાજ એમ ધારણા કરેલી છે કે ઊંઘ એ ફક્ત કમજોર માટે છે. ત્રીજું કે લોકોની જિંદગીમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, પ્રેશર, એક્ઝામ પ્રેશર, જોબ પ્રેશર, રિસ્પોન્સિબિલિટીઝના કારણે પણ આ ઊંઘ એક બહુ મોટો ભાગ ભજવે છે. તો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલે તો તમારું ફોકસ બગડી શકે છે, તમારી મેમરી પર અસર કરી શકે છે, તમારું બ્રેન પ્રોપરલી વર્ક નથી કરી શકતું, તમને પૂરા દિવસ થકાન જ આવશે અને તમે તમારા સક્સેસ માટે પાછા પડી જશો. આ જ કારણે તમને અવારનવાર બીમારીઓ થશે. બ્લડ પ્રેશર, શુગર, એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન્સ. આનો સૌથી બીજો ખરાબ રીઝન એ જ છે કે રાત્રે મોડા સુધી જમવું. કારણ કે આજે મોટી સિટીઓમાં 24/7 સુધી તમને હોટલ્સ વગેરે કે પછી રેસ્ટોરન્ટ્સ વગેરે ઓપન રહેતા હોય છે. તો લોકો ત્યાં મોડી રાતે જઈને ખાવાનું અને ઘરે સ્વિગી અને ઝોમેટો દ્વારા ઓર્ડર કરાવે છે અને આ રીતે રાત્રે 1 કે 2 વાગ્યા સુધી પણ તેમનું ફૂડ કે તેમનું જમવું કે તેમની ક્રેવિંગ મટતી નથી. અને આ કારણે તમને રાત્રે મોડા સુધી ઊંઘ આવે પણ નહીં. કારણ કે તમે રાત્રે મોડા ખાઈને જ્યારે સૂવા જાઓ છો ત્યારે તમારું હાર્ટ, બોડી અને ડાયજેસ્ટિવ સિસ્ટમ વર્ક કરે છે અને તેના કારણે બોડી આખી રાત વર્કમાં રહે છે અને તમારી પૂરી સ્લીપ ડિસ્ટર્બ થઈ જાય છે. એક જ સોલ્યુશન છે, મોબાઈલને મૂકી દો અને તમારું રૂમ એકદમ કૂલ, લાઇટ્સ ઓફ, AC ઓન કરી દો અને સૂઈ જાઓ. મળીએ બીજા વિડીયોમાં.